રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026નો તબક્કાવારનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર 24/4/26ના રોજ મતદાન થનાર છે, જેના ભાગરૂપે માંડવી અરેઠ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિભાગમાં કુલ 1200 જેટલા પોલિંગ સ્ટાફ, 375 જેટલા પોલીસ સ્ટાફ, 27 ઝોનલ ઓફિસર, 430 ઈવીએમ તથા 188 મતદાન મથકો નક્કી થયા છે. આ તમામ મતદાન મથકો માટે આજ રોજ પોલિંગ સ્ટાફ પોલીસ સુરક્ષા હેઠળ સંબંધિત મતદાન મથકે રવાના કરવામાં આવ્યા છે. મિસ્ત્રી ચૂંટણી તાલુકા પંચાયત માંડવી ચૂંટણી અધિકારી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો. તે અન્વયે તારીખ 26/4/2026ના રોજ મતદાન થનાર છે. માંડવી અરેઠ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મતદાર વિભાગમાં કુલ 188 મતદાન મથકો નક્કી થયા છે. એના માટે 200 જેટલા પોલિંગ સ્ટાફ, 375 જેટલા પોલીસ સ્ટાફ, ઝોનલ ઓફિસર 27, 430 જેટલા ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. અને તે આજે તમામ પોલિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીની સુરક્ષા હેઠળ આજે સંબંધિત મતદાન મથકે રવાના કરવામાં આવનાર છે.